ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે। રાજ્યમાં ચોમાસા પહેલાની પ્રવૃત્તિની અસરથી વરસાદ પડી રહ્યો છે। દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યના હવામાન વિશે માહિતી આપી છે। ઉપરી હવાના ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી સપ્તાહે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે। તેથી આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે કે જેમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરતનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે। આજે 6 જૂનના રોજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। તેમજ અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 7 અને 8 જૂન 2025ના રોજ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।